નવસારીમાંથી ઝડપાઈ છે 3 કરોડથી વધુની રદ કરાયેલી નોટ। બાતમીના આધારે એલસીબીએ એક ગામ પાસેથી 3 કરોડની વધુની રદ કરાયેલી નોટ પકડી પાડી છે। આ સાથે જ નોટની હેરાફેરી કરતા 4 આરોપી પણ પકડી પડાયા છે। પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ મુંબઈથી 7% વ્યાજે રદ કરાયેલી નોટો લાવ્યા હોવાની વાત સામે આવી। હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને નોટો ક્યાં લઈ જવાતી હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે। અમોએ નવસારીના ઉંડાચ ગામ પાસે નેશનલ હાઈવે 48ની બાજુમાંથી જીતેન્દ્ર રંકનિધિ પાણીગ્રહી, ફકીર ગુલામભાઈ મોટરવાલા, મોહમ્મદ મોબીન મોહમ્મદ યાકુબ શેખ, અલ્તાફ અયુબ શેખને એક હુન્ડાઈ એક્સેન્ટ કાર નંબર MH04JK8398ની સાથે કુલ 3.5 કરોડ રૂપિયાની જૂની રદ થયેલી ચલણી નોટો સાથે પકડી પાડેલ છે। एक महत्वपूर्ण समाचार जयंती भानुशाली हत्या केस में આવી રહ્યા છે। આ કેસમાં જે વ્યક્તિ પર આરોપ છે તે છબીલ પટેલની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। છબીલ પટેલ પોતે ભારતમાં પોતાના જીવનું જોખમ હોવાનો દાવો કરી રહ્યા છે। ઓડિયો ક્લિપમાં તે ભારત આવવાની તૈયારી બતાવી રહ્યા છે, પરંતુ ભારતમાં તેમના પર જીવનું જોખમ રહેલું છે તે મુદ્દે તે ઘટસ્ફોટ કરી રહ્યા છે। છબીલ પટેલ જેની પર શંકાની સોય તકાઈ રહી છે। જયંતી ભાનુશાળીની હત્યા ટ્રેનમાં થઈ હતી, ટ્રેનના ડબ્બામાં, અને ત્યારે પછીનો તમામ સિલસિલો, તમામ જે તપાસનો રેલો છે છબીલ પટેલ સુધી પહોંચવાનો હતો। દરમિયાન છબીલ પટેલ ક્યાં છે તેની કોઈને ખબર નથી, પરંતુ એક ઓડિયો ક્લિપ દ્વારા તેમણે ભારતમાં પોતાના જીવને જોખમ છે અને પોતે આ કેસમાં નિર્દોષ છે તેવો પણ દાવો તે કરી રહ્યા છે। છબીલ પટેલની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં જયંતી ભાનુશાળી હત્યા કેસમાં પોતે નિર્દોષ છે અને પોતે ભારતમાં સુરક્ષિત નથી તે પ્રકારનો દાવો આ ઓડિયો ક્લિપમાં તેઓ કરી રહ્યા છે।